નવા ઉપરકોટના બંગલાઓમાં હવેલીઓમાં અંદર પ્રવેશ કરે બે ભાઈઓ અને બેગમને જોવે નાના કોઈ દીવાના અજવાળે અને આમ કરીને પાછા વળી જાય. મોટો ભાઈ પાછો વળી જાય. જેસાની વેદાની બે જાય છે, ભાઈ પાછો વળે છે. ભાઈ કેમ થથરે છે, પાછો કેમ વળે છે? તો કે બેગમ મોટા છે ને એના કપડા અસ્તવ્યસ્ત હોય એવું લાગે છે. અને એ વખતે એને જવાબ દીધો કે આપણો બાપ કાળિયો ઠાકર દ્રૌપદીના શિર પૂરતો હોય તો આપણે એ પેઢીને જાળવવી જોઈએ. આજ આપણે બેનને શિર પૂરી દેવા જોઈએ, એને ઓઠાડી દેવું જોઈએ. ભલા માણસ આપણો બાપ દ્રૌપદીના શિર પૂરવા માટે આવતો હોય તો આપણે એ શીલો કાયમના માટે જાળવી દેવો જોઈએ. અને બેનને કાપડામાં નવા બાપી અને પાછા વળી જાય. આ ત્રણ પેઢીના બાળકીઓ હોવા છતાં અટાણ માણસ લાગ બોલતા હોય, માંડ લાગ ના આવ્યો પણ છતાં એ બેગમે કીધું કાપડામાં મને મારો ખાવી આપી દો અને પાછા વળી જાય. એની હારે ખોડિયાર લે, એની હારે જગદંબા લે. એટલા માટે કાળિયો ઠાકર દ્વારકાધીશ ભગવાન મુરલીધર મહારાજ એના માટે મારે ગાવું તો